સોમનાથ મહાદેવના 75મા સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રાનું સોમપુરા બ્રાહ્મણ સમાજ અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળ્યા હતા. પાલખી યાત્રામાં ભૂદેવો પોતાના પરંપરાગત પહેરવેશ સાથે જોડાતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના 75મા સ્થાપના દિન નિમિત્તે સોમનાથ મંદિરેથી ભવ્ય પાલખી યાત્રાનું આયોજન તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. પાલખી યાત્રાનું પૂજન ભૂદેવો અને રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલખી યાત્રા પ્રભાસ પાટણના માર્ગો પરથી નીકળી હતી. ત્યારે ભગવાન સોમનાથ જાણે સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાલખી યાત્રા દરમિયાન ભૂદેવો પોતાના પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા કે જેથી સનાતન સંસ્કૃતિની ઝાંખી પણ આ પાલખી યાત્રામાં જોવા મળી હતી. પાલખી યાત્રા દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે ડીજેનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. ત્યારે નાસિક ઢોલ અને ઉજ્જૈનનું ભસ્મ રમૈયા મંડળ આ યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આજે ભગવાન સોમનાથ મંદિરનું જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના આજે 75મું વર્ષ છે અને છેલ્લા 3 વર્ષથી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન સોમનાથની આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ પણ આમાં જોડાયેલ છે અને આપ જોવો છો લોકોમાં એનો ઉત્સાહ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકારના સહિયારા પ્રવાસથી આ યાત્રા છે એ લોકો માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બને અને ધાર્મિક લોકો જે છે એને યાદ થાય અને મોટી સંખ્યામાં જોડાય અને આ ફલક આપણે મોટી સ્વરૂપમાં લઈ જઈ શકીએ એવું 100% આયોજન કરશું અને સમગ્ર સોમપુરા બ્રાહ્મણ સમાજને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે સોમનાથના સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથના તીર્થ પુરોહિતો દ્વારા સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ દર વર્ષે 3 વર્ષથી આ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે. આજે રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા અર્ચના કરી અને આ પાલખી યાત્રાનો આજે શરૂઆત કરાવી છે. જેમ બીજા જ્યોતિર્લિંગોમાં ભગવાન નગરચર્યાએ નીકળે છે, સોમનાથમાં પણ દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથની નગરચર્યા કરી અને સોમનાથના નગરજનોને દર્શન કરવા માટે ભાવિકોને આપતા હોય છે. ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ આ પાલખી યાત્રાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પવિત્ર વિકાસ યાત્રા ધામના માધ્યમથી સરકાર પણ આમાં વિશેષ આયોજન કરી અને આ પાલખી યાત્રામાં વધારેમાં વધારે લોકો જોડાય એવા પ્રયત્ન કરે છે. આપણો પરિચય. जय श्री सोमनाथ. मैं जयवर्धन तुलजाशंकर जानी श्री तीर्थ पुरोहित सोमपुरा ब्राह्मण समाज का उप प्रमुख हो. आज सुनहरा दिन है. सोने में सुहागा जैसे बोलते हैं. आज वैशाख शुक्ल अमावास्यांत वैशाख शुक्ल पंचमी है और देवाधिदेव महादेव का 75वां वर्धापन दिन है. और खास आज आद्य गुरु शंकराचार्य जी की 2532वीं जन्मोत्सव है. ये शुभ अवसर पर यहाँ प्रभास क्षेत्र तीर्थ पुरोहित सोमपुरा ब्राह्मण समाज ने यहाँ नगरचर्या का श्री सोमनाथ जी की नगरचर्या की पालकी यात्रा का आयोजन किया है. और इस शुभ अवसर पर मैं भगवान सोमनाथ जी से प्रार्थना करता हूँ सभी सनातन वासियों को सुख शांति समृद्धि एवं निरोग दीर्घायुष्य प्रदान करे एवं प्रशासन को भी इच्छित कामना संसिद्धि रास्ते पूर्ण करे. भगवान सोमनाथ जी से अविरत प्रार्थना है और भगवान सोमनाथ जी सबका कल्याण करे. हर हर महादेव हर. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.